સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના નાગનેશ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। વાડી વિસ્તારમાં દીપડાની અવરજવરને કારણે ખેડૂતો ખેતી કરવા જતા પણ ડરતા હતા। જોકે વન વિભાગની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે અને દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચૂડા તાલુકાના નાગનેશ અને આસપાસના ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ખાસ કરીને રાત્રિના સમયે ખેતરમાં પિયત માટે જતા ખેડૂતો પર હુમલાની ભીતિ સેવાઈ રહી હતી। ગ્રામજનોની વારંવાર રજૂઆત બાદ રાણપુર ફોરેસ્ટ વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને નાગનેશ ગામની સીમમાં એક વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું। ગઈકાલે રાત્રે મારણની લાલચે દીપડો પાંજરામાં પુરાઈ જતા વન વિભાગની ટીમે તેને ઝડપી લીધો હતો। દીપડો પકડાતાની સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે દૂરના વન વિસ્તારમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।